વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સમજાવવાનો છું ચેપ્ટર 11 જે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર તમારે ખૂબ જ જરૂરી ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી કુલ તમને 2 પ્રશ્ન 5 માર્ક્સના પૂછાશે, તેમજ 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 માર્ક્સનો એક પ્રશ્ન. એટલે મારા મંતવ્ય મુજબ આ ચેપ્ટર તમારે આરામથી 12 થી 15 માર્ક્સનું વેટેજ એક્ઝામમાં ધરાવે છે. શું તમે આ ચેપ્ટર સમજવા માંગો છો? હું 10 મિનિટની અંદર આખું ચેપ્ટર તમને સમજાવું છું. શરૂઆતમાં તમે ધ્યાન રાખશો, તમે આખું ચેપ્ટર સમજી શકશો. નાવ ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ તો ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્ન, એટલે આપણું અર્થતંત્ર છે એની અંદર કેવા કેવા પ્રશ્ન છે, કઈ કઈ સમસ્યા રહેલી છે તેની વાત કરીશું. સ્થળાંતરના પ્રકાર. હવે સૌથી પહેલાં સ્થળાંતર એટલે શું એને સમજીએ. એક વ્યક્તિનું એક સ્થળેથી બીજા સ્થળે, હું તમને વ્યાખ્યાના પોઈન્ટ્સ આપીશ જે તમે વ્યાખ્યા બનાવી શકો છો. તો સૌથી પહેલાં એક કોઈ વ્યક્તિ છે, એ શું કરે છે તો એક વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે કાયમી વસવાટ કરે છે. કેવું વસવાટ કરે છે? કાયમી વસવાટ. તો તેને કહેવામાં આવે છે સ્થળાંતર. ફોર એક્ઝામ્પલ, હું પહેલાં ગુજરાતની અંદર રહેતો હતો, હવે હું ગુજરાતથી બિહાર સાઈડ જઉં છું. તો હવે ગુજરાતથી બિહાર મને નોકરી મળે છે તો હું બિહાર જતો રહું છું. તો ગુજરાતથી બિહાર હું કાયમી વસવાટ કરું છું. કેવો વસવાટ કરું છું? કાયમી વસવાટ. તો તેને કહેવામાં આવે છે સ્થળાંતર. તો સ્થળાંતરના પ્રકારો જોઈ લઈએ. તો સ્થળાંતરના 2 પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. તો સ્થળાંતરના પ્રકારો ઘણા બધા થઈ શકે છે. હવે હું તમને એને સમજાવું કે સ્થળાંતરના કયા કયા પ્રકારો છે. તો સ્થળાંતરના મુખ્યત્વે 2 પ્રકારો છે. કેટલા છે? 2. સર કયા કયા પ્રકારો છે? આ રહ્યા સ્થળાંતરના પ્રકારો. એવી રીતે તમે લખી શકો છો. તો સૌથી પહેલાં તો આવે છે સ્થળ આધારિત અને બીજા આવે છે કારણ આધારિત. સર સ્થળ આધારિત સમજાવો. સ્થળ આધારિત છે આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. જેવું કે મેં એક્ઝામ્પલ આપ્યું કે હું ભારતના એક રાજ્યથી બીજા રાજ્ય સુધી, ફોર એક્ઝામ્પલ હું ગુજરાતમાં છું, હવે હું ગુજરાતથી જમ્મુ અને કાશ્મીરમાં હું સ્થળાંતર કરી લઉં છું. તો આ છે આંતરિક સ્થળાંતર. હવે બીજી વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર શું છે? તો એક દેશથી બીજા દેશમાં તરફ. ધારો કે ઇન્ડિયાથી આપણે ભારતમાં રહીએ છીએ, હવે જ્યારે આપણે ઇન્ડિયાથી આપણે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં જતા રહીએ તો તેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. કારણ આધારિત સ્થળાંતર શું છે? કારણ આધારિતની અંદર 2 પ્રકાર છે, આકર્ષણ અને અપાકર્ષણ. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, આજના સમયની અંદર બધા ભારતીયો બીજા દેશોની અંદર બહુ જાય છે. કેમ? આકર્ષણ, વધુ નોકરી. આપણા દેશમાં બેરોજગારી વધારે છે એટલે નોકરીનું પરિણામ પણ ઓછું છે. પરંતુ જો તમે વાત કરો નોકરીની, તો આપણા દેશની અંદર નોકરીની સમસ્યા પણ ઘણી મોટી સમસ્યા છે. તે માટે પણ ઘણા લોકો આકર્ષણ થઈને બીજા દેશની અંદર જતા રહે છે. બીજું છે અપાકર્ષણ. ફોર એક્ઝામ્પલ, આપણા દેશની અંદર યુદ્ધ થતા હોય, યુદ્ધ હોય, અશાંતિ હોય, તેવી સમસ્યા રહેલી હોય ત્યારે આપણે અપાકર્ષણ સ્થળાંતર કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો સ્થળાંતરના કારણો કયા કયા છે? તો સ્થળાંતરના મુખ્યત્વે 4 કારણો આપણે આપી શકીએ છીએ. સ્થળાંતરના મુખ્ય 4 કારણો તો આ મુજબ છે. સ્થળાંતરના 4 કારણોની વિસ્તૃત ચર્ચા આપણે આ મુજબ કરી શકીએ છીએ. સ્થળાંતરના કારણો. તો હવે સ્થળાંતરના મુખ્યત્વે કારણો આ મુજબ છે. સૌથી પહેલાં આવે છે આર્થિક એટલે પૈસા લગતી કારણો, બીજા આવે છે સામાજિક કારણો અને ત્રીજા આવે છે રાજકીય કારણો. આ 3 કારણોને સમજીએ. સૌથી પહેલાં તો મને કોઈ નોકરી, વ્યવસાય કે ધંધો એ કરું છું. હવે એ નોકરી ધંધાની અંદર મારું બદલી પણ થઈ શકે છે. બદલી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને મોકલી દે. ત્રીજું છે કુદરતી સંપત્તિનું પ્રમાણ. આપણા દેશની અંદર આપણે કોઈ એવા દેશમાં પેદા થયા હોય જ્યાં રણ હોય, એવી વસ્તુઓ હોય, તો એ દેશની અંદર સંપત્તિનું પ્રમાણ ઓછું હોવાથી આપણે બીજા સ્થળની અંદર સ્થળાંતર કરીશું. આગળની વાત કરીએ તો આરોગ્યની સુવિધા. આપણા દેશની અંદર આરોગ્યની સુવિધા સારી ના હોય તો પણ આપણે સ્થળાંતર કરીએ છીએ. સામાજિક એટલે આપણા સમાજ સારું ના હોય, જલ્દી લગ્ન થતા હોય અથવા
કોઈ પણ એવી વસ્તુઓ છે જે આપણે સારી નથી લાગતી, સમાજ સારો નથી, ત્યારે પણ આપણે સ્થળાંતર કરીએ છીએ. હવે વાત કરીએ રાજકીય કારણોની. તો રાજકીય કારણો કયા છે? યુદ્ધ અને અશાંતિ, ઘર્ષણ નિવારણ. આપણા દેશની અંદર યુદ્ધ વધુ થાય તો આપણને જીવન ધોરણ સારું મળી શકે નહીં. તેના માટે પણ ઘણા લોકો સ્થળાંતર કરતા હોય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન: સ્થળાંતરની અસરો. કેવી અસરો હોય? તો સ્થળાંતરની બે અસર. સ્થળાંતર એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ ગામડાથી શહેર તરફ જતો રહે, ગામડાથી શહેર તરફ કાયમી વસવાટ કરી લે, ત્યારે તેને સ્થળાંતર કહેવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કહું. હવે જે મેં તમને સમજાવ્યું, ગામડામાંથી શહેરો તરફ જતો રહે એ શહેરીકરણ છે. સ્થળાંતરની અસરો તો હકારાત્મક અસરો છે અને નકારાત્મક અસરો છે. હકારાત્મક અસરોમાં આવકમાં વૃદ્ધિ, દેશની ઝડપી આર્થિક વિકાસમાં ફાળો, એટલે આપણા દેશમાં આર્થિક વૃદ્ધિ થાય.